સુરતમાં માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં ભીષણ આગ. યાર્નના વેસ્ટેજના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, જેની જાણ થતાં સુમિલોન ફાયર તેમજ એસએમસીના 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા. બાજુમાં આવેલા મોબાઈલ ટાવરમાં બેટરી બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું સ્થાનિકોનું અનુમાન છે. મને જ્યારે કંટ્રોલ તરફથી મેસેજ આવ્યો કે આગ અહીંયા લાગેલી હતી ટ્રેડર્સની અંદર જે કચરાનું ગોડાઉન છે એવો અમને મેસેજ આવેલો. અમે અહીંયા આવીને જોયું તો આગ ઘણી માત્રામાં હતી એટલે અમે ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી. જે વેસ્ટેજ ગોડાઉન છે એની અંદર આખું ગોડાઉન સળગી ગયેલું છે. તેમ તમે ત્યાં જોડે તો દેખાશે તમને સળગી ગયેલું. એટલે હાલની કન્ડિશન એવી છે કે 50% કાબુમાં આવી ગયેલું છે. અને હાલમાં જે અમે બચાવવાનો પ્રયત્ન કર્યો, આ જે કંટનને એ બનાવે છે કંપની, એની અંદર બી આગ લાગવાની સંભાવના હતી અને અમે એને અહીંયાથી કાબુમાં કરી દીધું છે.